તો જો આ બાજુ છે ને સરસ આપણે કોફી મૂકી દીધી છે. જનરલી છે ને હું રોજ પીતી નથી કોફી, પણ આજ ઈચ્છા થઈ ગઈ એટલે કોફી બનાવી. તારે લેવું હે બેહી ગયો? કેવું સારું હે, આવીને જમીન પછી બ્લેન્કેટ ઓઢીને હોઈ જવાનું. જિંદગી વાહ ભાઈ વાહ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે આજના નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ જો અત્યારે છે ને વાગે છે 9, સવારના વાગી ગયા છે 9 અને આપણે તો સવારમાં કામ હોય, હજી તો બ્રેકફાસ્ટ એ બાકી છે. તો ફ્રેન્ડ્સ આજે છે આપણા ચેલેન્જનો પહેલો દિવસ. તમને છે ને ખબર જ હશે, કાલનો બ્લોગ જોયો હશે એટલે તમને ખબર હશે કે આપણે છે ને ચેલેન્જ લીધી છે કે આખો મહિનો છે ને બ્લોગ મૂકવાનો જ છે. એટલે આજથી શુભ શરૂઆત કરી નાખી છે. તો તમે બધા અમને સપોર્ટ કરતા રહેજો, કેમ કે તમારા સપોર્ટથી જ બધું આગળ વધવાનું છે. તો જ હું દરરોજ બ્લોગ મૂકી શકીશ. એટલે આજ તો સવારમાં જ કહી દઉં છું કે લાઇક, શેર, સબસ્ક્રાઈબ ને કમેન્ટ ને એવું કરતા રહેજો, એટલે આપણે રોજ બ્લોગ મૂકીએ ને ચેલેન્જમાં હું જીતી જાઉં. તો જો આવું છે સવારમાં જે બ્રેકફાસ્ટ એ બાકી છે ને આ બાજુ જો સૂરજ છે ને કેવો મસ્ત નીકળી ગયો ને. અત્યારે તો શિયાળામાં છે ને સવારનો તડકામાં ઊભો રહેવાની મજા આવે. આજે ઠંડી ઓછી છે, 2 દિવસથી છે ને ઠંડી થોડીક ઓછી પડે છે, એટલે આપણે સ્વેટર પહેરવાની જરૂર પડતી નથી. તો આવું છે જો સોનુ ને ચીકુ બે ઉઠી ગયા, બ્રેકફાસ્ટ કરે છે. અને આ બાજુ જો મેં છે ને મારી કોફી મૂકીને આવી હતી બારે, જોઈએ કોફી ઉભરાઈ તો નથી ઉભરાણી હજી. તો જો આ બાજુ છે ને સરસ આપણે કોફી મૂકી દીધી છે. જનરલી હું રોજ પીતી નથી કોફી, પણ આજ ઈચ્છા થઈ ગઈ એટલે કોફી બનાવી. તો સારું, ચાલો બ્રેકફાસ્ટ એવું કરી લઉં. તો તમે કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં. તો ચાલો ફ્રેન્ડ્સ, જો છે ને કામ કરીને થઈ ગયા છે ફ્રી. જો આ બાજુ છે ને કપડાં ધોવાઈ ગયા ને અહીંયા જો છે ને સોનુ મહારાજના શૂઝ ધોયા. શિયાળામાં એ કામ વધી જાય શૂઝ ધોવાના. આજે પહેરી નથી ગયા તો કીધું ચાલો ધોઈ નાખી. અને જો હવે થઈ ગયા છીએ રેડી. તો તમને ચીકુભાઈ કહીશે ક્યાં જવાનું. કા ચીકુ, શું કરસ? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું કરો છો? આ રેડી થઈને ક્યાં જાઓ છો એ તો કયો? હે, ક્યાં જાઓ છો? મંગળવારે. સારું ચલો ફ્રેન્ડ્સ, તમારે જવાનું છે મંગળવારીમાં થોડી શોપિંગ કરવા શિયાળાની. તો ચાલો તમે કન્ટિન્યુ રહેજો. ચીકુભાઈ તો ધોયડા. कोबी बटीना 30 रुपया, रोलना 30 रुपया, मिठेला कापड़ 30 रुपया, कापड़ 20 रुपया। તારે લેવું હે બેહી ગયો? ચીકુભાઈ તાર શું લેવું હે? શૂઝ લેવા હે? જો ચીકુભાઈને શૂઝ લેવું હે. કા કેવા લેવા? જેમ્સ વાળા. જો ચીકુને આ સારું લાગે, મેં જોયું પણ એ માપ આવી જ છે, 8 નંબરનું જ છે. હા 8 નંબરનું જ છે. યેલો નથી લેવા બેટા, મેલ. શું છે ભાઈ આનું? 100 રૂપિયાનો પર્સ છે. શું લીધું ચીકુ? જો ચીકુભાઈ ખરીદી. આ શું લીધું બતાવ તો, ચબલામાં બતાવજો. ચીકુભાઈ એને કામની વસ્તુ લઈ લીધી. કા હાલો પકડી લે, હાલો હજી એ બતાવું. આ રહ્યું જો. તો ચાલો ફ્રેન્ડ્સ, જો હવે છે ને વાગી ગયા છે સાંજના 5:30 ને બપોરે તો છે ને મંગળવારીમાં ગયા હતા, થોડી ઘણી શોપિંગ કરી ખરીદી ઘર માટે ને પછી આવીને જમીન સૂઈ ગયા હતા. નીંદર બહુ આવતી, થાકી તડકામાં ને એમાં જાય ને એટલે થાકી નીંદર આવે, સૂઈ ગયા હતા. તો ચાલો હું છે ને તમને શું આજ ખરીદી કેવી નહીં બતાવીશ મંગળવારીમાંથી. તો સૌથી પહેલાં તો જો અમે છે ને આની ખરીદી કરી, ટમેટા. જો અહીંયા અને છે ને ઝીણી બટેકી લીધી છે, એનું કંઈક કરશું, કંઈક એટલે શાક બનાવશું. આખા બટેકાનું નાના હતા ને એટલે લઈ લીધા. ને આ બાજુ જો ટમેટા મસ્ત દેશી હતા તો એ ટમેટા લઈ લીધા છે. અને બીજી જે બધી ખરીદી છે એમાં બતાવું. આ બાજુ જુઓ છે ને અહીંયા જો મારા ઘરના જામફળ, હું તમને રોજ બતાવું એટલે
હું છે ને તમને રોજ બતાવું એટલે તમને ખાવાનું મન થઈ જાય. જો ખાવાનું મન થઈ જતું હોય ને તો વિડીયોને લાઈક ને શેર કરી નાખજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો ચાલો હવે છે ને આપણે બતાવીએ મંગળવારની ખરીદી ને ચીકુભાઈ શું કરે. હે ચીકુભાઈ તમે શું લીધું બતાવો તો ખરા. હાલો હા ગોતો જાઓ તમારું સ્પાઈડરમેન. ચીકુભાઈ જો આ લીધું. કા ચીકુભાઈ આ લીધું ને સ્પાઈડરમેન. ન દઉં હવે ન દઉં. તો સૌથી પહેલા ચીકુભાઈને લઈ દેવું પડે એટલે આપણને છે ને પછી લેવા દઈએ. તો ચાલો હું છે ને તમને બતાવું. તો જો પેલા ચીકુભાઈનું જ બતાવી દઉં ન કરીએ છે ને બીજું કાંઈ વસ્તુ બતાવવા નહીં દે. કા જો ચીકુભાઈ આ ખાવા માટે લીધું રીંગવાળું. પછી જો આ મસ્તીનો ટોપો લીધો. કા ચીકુ પહેરવાનો તો છે ને તારે તું પહેરસ. જો આ ટોપો લીધો. અને આ બાજુ જો સોનું માટે છે ને આ સોક્સ લીધા મોજા લોફર. અને જો આમાં છે ને બીજું શું લીધું આ ચીપટા. ચીકુભાઈ ચીકુભાઈ કપડાં ઉડી ન જાય ને એટલે. પછી જો એક આ લેસ લીધી આટલી બધી સીવામાં કામ આવે. પછી જો ચીકુ હે ને કપડાં બહુ ગંદા કરે એટલે સાફ કરવા. કા ચીકુભાઈ આ લ્યો તમે લીધું ને. હા તો જો ચીકુએ લીધું જઈજો. જો એ માથું ઓરવવાનું નથી. ચીકુએ લીધું ને ત્યારનું એવું કરે માથું જ ઓરવે. અને આ બાજુ જો બ્લુ કલરની ચૂંદડી. બહુ સરસ સરસ અહીંયા છે ને વસ્તુ જડે. અને આ જો ડ્રેસ માટે છે ને કાપડ લીધું. મારા માટે નથી, મારા નણંદ છે અરુણાબેન એમના માટે લીધું છે આ કાપડ. એમને છે ને ડ્રેસ સીવી દેવું છે આમાંથી. તો જો આટલી ખરીદી હતી અમારી. થોડીક ઘડી કેટલીક થોડીક છે કે જાજી કમેન્ટ કરી જરૂર જણાવજો. તો ચાલો હવે છે ને સાંજ પડી ગયું છે તો થોડીક વાર ચીકુભાઈને બહાર રમવા લઈ જાઓ. પછી આપણે કરશું રસોઈ. સાંજે વહેલી પડી જાય છે. જો બહાર છે ને અત્યારે અંધારા જેવું લાગે. અત્યારે મોબાઈલમાં એવું વધારે દેખાય છે નહીં અહીંયાથી. તો સારું ચલો હવે ચીકુભાઈને છે ને અમે બહાર રમવા લઈ જાઉં. અને આ બધી જો વસ્તુ બધી કાઢી હરખી મૂકવી જોશે ને તમને બતાવવા માટે કાઢી હતી. તો સારું ચલો બધું મૂકી દઉં. તો ચાલો ફ્રેન્ડ્સ હવે છે ને ડાયરેક્ટ પડી ગઈ રાત. ડાયરેક્ટ તો કાંઈ પડી નથી. સાંજે જયમાં પહેલાં તો જમવાનું બનાવ્યું પછી જયમાં ને એવું કર્યું પછી બેઠા હતા ને અત્યારે જો 10:30 જેટલો ટાઈમ થઈ ગયો છે. અને હવે આવી ગયા છે કે સુવા. ને આ બાજુ જો કેવું સારું હે આવીને જમીન પછી બ્લેન્કેટ ઓઢીને હોઈ જવાનું. જિંદગી વાહ ભાઈ વાહ. એ તો જે કામ કરતા હોય એને ખબર હે, આપણે ખાલી વાતો કરી શકીએ. તો સારું ચલો આવું છે. આવું હતું આજનો દિવસ. ચીકુભાઈ તો છે ને એના બા આગળ ટીવી જોવે છે. તો સારું ચલો ફ્રેન્ડ્સ જો આવું હતું આજનો દિવસ ને. અને છે ને આપણે ચેલેન્જનો આજ પહેલો દિવસ હતો એ પૂરો થઈ ગયો ને આજ વ્લોગ બની ગયો. એવી જ રીતે આવી જ રીતે આપણા 31 દિવસ છે ને પૂરા થઈ જાય. વ્લોગ આપણે સારા સારા બનાવીએ. તો એના માટે તમે અમને સપોર્ટ કરતા રહેજો. તો સારું ચલો આજનો વ્લોગ પૂરો કરશું. આજનો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરી જરૂર જણાવજો. અને વ્લોગ સારો લાગ્યો હોય તો એને લાઈક ને શેર કરી નાખજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.